સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખે 15 એપ્રિલ અને આજના મહત્ત્વના સમાચાર, મોટા સમાચાર આવી રહ્યા છે આગામી ચોમાસાને લગતા, જેમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે મિત્રો। કચ્છ અને કાતરાના આધારે છે આવનારું ચોમાસું 2026નું ચોમાસું સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે કેવું રહેશે તેને લગતી મહત્ત્વની ચર્ચા કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સૌથી પહેલાં તો મિત્રો વાત કરીશું તારીખ 21 મેથી લઈ અને 26 મે દરમિયાન અરબ સાગરમાં તમે જોઈ શકો છો આઈઓડી છે એ થોડો પોઝિટિવ હોવાથી અરબ સાગરમાં છે એક મોટી સિસ્ટમની રચના થઈ શકે છે મિત્રો। અને આ સિસ્ટમ છે એ સાયક્લોનમાં ફેરવાઈ શકે છે અને આ સિસ્ટમનો ટ્રેક છે એ મોટે ભાગે છે એ ગુજરાત તેમજ પાકિસ્તાન તરફ જતો છે જોવા મળશે મિત્રો। મહત્ત્વના સમાચાર કે આ વર્ષે છે એ ચોમાસા પહેલાં છે અરબ સાગરમાં વાવાઝોડું બનશે અને એનો સિસ્ટમનો ટ્રેક છે એ ગુજરાત તેમજ રાજસ્થાન અને પાકિસ્તાનને લગતો રહેશે અને ઓમાન બાજુ જવાની શક્યતા ઓછી છે મિત્રો। આ ટ્રેકની મિત્રો 21 તારીખથી લઈ અને 26 મે દરમિયાન અરબી સમુદ્રમાં છે એક મોટી સિસ્ટમ આકાર લઈ શકે છે અને આ સિસ્ટમના હિસાબે છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છે એ છૂટો છવાયો વરસાદ છે જોવા મળશે, જેમાં ખાસ કરીને કાંઠાના વિસ્તારો, દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં છે અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। આ સિસ્ટમની મદદથી છે એ કચ્છ, દ્વારકા, જામનગર તેમજ જૂનાગઢ, આ ઉપરાંત ગીર સોમનાથના વિસ્તારોમાં તેમજ અમરેલીના વિસ્તારોમાં છે એ સારો વરસાદ જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારોમાં છે એ છૂટો છવાયો વરસાદ છે આ સિસ્ટમને આધારે છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું જૂન મહિનાની। તો મિત્રો કચ્છ અને કાતરાને આધારે છે એ ખાસ કરીને જૂન મહિનામાં છે એ કઈ તારીખે કેટલા પ્રમાણમાં કેવો વરસાદ થશે, કારણ કે જૂન મહિનાનો વરસાદ છે એ ખેડૂત મિત્ર તરીકે ખૂબ જ મહત્ત્વનો હોય છે, કારણ કે વાવણી કરવાની હોય છે જૂન મહિનામાં। તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂન મહિનામાં છે એ છૂટા છવાયા ગાજવીજવાળો વરસાદ છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે, જેમાં જૂનની તારીખની વાત કરીએ તો 2 તારીખથી લઈ અને 10 તારીખ સુધી સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારો, જેમાં ખાસ કરીને બોટાદ, ભાવનગર, આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી વિસ્તારમાં જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે મિત્રો। તો આ પ્રી મોન્સૂનનો વરસાદ છે એ મિત્રો છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે 10 તારીખ સુધી। અને ત્યારબાદ વાત કરીએ તો તારીખ 12થી લઈ અને તારીખ 14 સુધી છે એ પ્રી મોન્સૂનનો વરસાદ, જ્યારે કેરળમાં ચોમાસું બેસી ગયું હશે ને મોસમી પવનો ધીમે ધીમે આગળ વધતા હશે એ સમયગાળા દરમિયાન, એટલે કે વાત કરીએ તો તારીખ 12થી લઈ અને તારીખ છે એ 14 જૂન સુધી છે એ મોટાભાગના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત થશે મિત્રો, પરંતુ હજુ પણ વાવણી લાયક વરસાદ નહીં જોવા મળે। ત્યારબાદ આપણે આગળના જૂન મહિનામાં કઈ તારીખે વરસાદ પડશે તેની મહત્ત્વની જાણકારી મેળવીશું। ત્યારબાદની તારીખની વાત કરીએ તો મિત્રો ખાસ આ તારીખ યાદ રાખજો, તારીખ 21થી લઈ અને તારીખ 25 જૂન દરમિયાન સાર્વત્રિક વાવણી લાયક વરસાદ એટલે કે સમગ્ર ગુજરાતમાં, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના સંપૂર્ણ ભાગમાં છે એ સાર્વત્રિક વરસાદ, જેમાં વરસાદની માત્રા કહીએ તો 1 ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળશે મિત્રો જૂન મહિનામાં, જેમાં 3 ઇંચ સુધીનો મહત્તમ વરસાદ છે એ જોવા મળશે તારીખ 21થી 25 જૂન દરમિયાન। મહત્ત્વની આ જૂન મહિનાની વાત હતી। ત્યારબાદ મિત્રો આપણે જુલાઈ મહિનાની વાત કરીશું। જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનો એટલે કે ધોરી મહિનો, આ મહિનામાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસા દરમિયાન સારોમાં સારો વરસાદ પડતો હોય તો આ વખતે કેટલા પ્રમાણમાં અને કઈ તારીખે વરસાદ પડશે તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું। તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો 7 જુલાઈથી લઈ
અને 10 જુલાઈ સુધી છે એ પહેલો વરસાદનો રાઉન્ડ છે જુલાઈ મહિનામાં આવશે ને આ વરસાદ છે એ 70થી 80% વિસ્તારમાં જોવા મળશે મિત્રો. સૌરાષ્ટ્ર ગુજરાતના 70થી 80% વિસ્તારમાં વરસાદ છે એ જોવા મળશે મિત્રો. અને આ સિઝનનો છે એ જુલાઈ મહિનાનો છે એ સારામાં સારો વરસાદ પણ હશે, પરંતુ સિસ્ટમની તીવ્રતા ઓછી હોવાને કારણે 70થી 80% વિસ્તારમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ આપણે જુલાઈ મહિનાના બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં 15થી 20 જુલાઈ દરમિયાન મિત્રો યાદ રાખજો, 15થી 20 જુલાઈ દરમિયાન છે એ ફરીથી એક નવો રાઉન્ડ આવશે, પરંતુ આ રાઉન્ડ છે એ મધ્યમ વરસાદનો હશે. આ રાઉન્ડ છે એ મોટા ભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે 15થી 20 જુલાઈ દરમિયાન, પરંતુ રાઉન્ડ છે એ તીવ્ર નહીં હોય, એટલે કે મધ્યમ પ્રકારનો રાઉન્ડ હશે જેમાં વરસાદની માત્રા છે એ વધુમાં વધુ 2 થી 3 ઇંચ જોવા મળશે સમગ્ર ગુજરાતમાં. અને જ્યારે અમુક વિસ્તારમાં છે એ ઝાપટા જોગ છે છૂટો છવાયો વિસ્તારમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ જૂન મહિનાની મિત્રો આખરી રાઉન્ડની વાત કરીએ તો જૂન મહિનાનો આખરી રાઉન્ડ છે એ 24 જુલાઈથી લઈ અને 30 જુલાઈ દરમિયાન મિત્રો ખાસ યાદ રાખજો, 24થી 30 જુલાઈ દરમિયાન છે એ ફરી એક મધ્યમ પ્રકારનો રાઉન્ડ આવશે, એટલે કે આ રાઉન્ડમાં પણ વરસાદની માત્રા છે એ વધુમાં વધુ 3 ઇંચ જેટલી જોવા મળશે 50થી 60% વિસ્તારોમાં. અને જ્યારે 50થી 60% વિસ્તારોમાં છે એ ઝાપટા જોક વરસાદ પડશે. ટૂંકમાં કહીએ તો જુલાઈમાં છે એ 3 રાઉન્ડ આવશે, અને જ્યારે જૂન મહિનામાં પણ 2 સારા રાઉન્ડ અને એક છે એ છૂટા છવાયા વરસાદનો રાઉન્ડ આવશે મિત્રો. તો આ હતી જૂન અને જુલાઈની વાત. ત્યારબાદ આપણે ખાસ કરીને ઓગસ્ટની વાત કરવાની છે મિત્રો. ઓગસ્ટમાં શું નવા ફેરફારો થશે તેની લગતી સંપૂર્ણ વાત કરીશું, માટે વિડીયો છોડતા નહીં, વિડીયો પૂરો જોવા વિનંતી. ત્યારબાદ મિત્રો હવે વારો છે ઓગસ્ટ મહિનાનો કસ અને કાતરાને આધારિત છે. ઓગસ્ટ મહિનામાં કયા કયા અને કેવા રાઉન્ડ વરસાદના આવશે. સૌથી પહેલાં વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં છે એ 2 થી 5 ઓગસ્ટ દરમિયાન છે એક સારો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે. 2 થી 5 ઓગસ્ટ દરમિયાન છે એ સારો વરસાદનો રાઉન્ડ આવશે મિત્રો. નોંધ કરી લેજો ખાસ, ઓગસ્ટ મહિનામાં પહેલો રાઉન્ડ આવશે અને આ વરસાદનો રાઉન્ડ છે સારો હશે, ધમાકેદાર નહીં હોય, પરંતુ એમ કહી શકાય કે સારો વરસાદનો રાઉન્ડ હશે જેમાં છે એ વધુમાં વધુ 3 થી 4 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. જ્યારે અમુક વિસ્તારોમાં એટલે કે 20થી 30% વિસ્તારોમાં છે એ છૂટા છવાયા ઝાપટા જોગ વરસાદ છે એ જોવા મળશે મિત્રો. તો સારો રાઉન્ડ એમ ગણી શકાય કે ઓગસ્ટનો પહેલો રાઉન્ડ આવશે. ત્યારબાદ આપણે ઓગસ્ટના બીજા રાઉન્ડની વાત કરીએ તો ઓગસ્ટમાં છે એ 13 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ દરમિયાન, જેમાં સિસ્ટમનું ટ્રફ છે એ લંબાશે, એટલે વરસાદનો રાઉન્ડ છે લાંબો ચાલશે. અને આ વરસાદનો રાઉન્ડ છે ઓગસ્ટમાં 13 થી 18 ઓગસ્ટ દરમિયાન મધ્યમ પ્રકારનો વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં એમ કહી શકાય કે દરરોજ છે એ હળવો વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં દરરોજ જોવા મળશે. અને આ વરસાદની વિસ્તારની વાત કરીએ તો 70થી 80% વિસ્તારમાં છે આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે મિત્રો. મહત્ત્વના સમાચાર, આ બીજો વરસાદનો રાઉન્ડ છે ઓગસ્ટ મહિનાનો. ત્યારબાદ આપણે છે એ ત્રીજા રાઉન્ડની વાત કરીશું મિત્રો. ત્રીજો રાઉન્ડ છે એ ફરીથી છે એ હળવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમાં 23થી લઈ અને 27 ઓગસ્ટ સુધી છે મિત્રો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અને આ વરસાદનો રાઉન્ડ છે એ મધ્યમ પ્રકારનો વરસાદનો રાઉન્ડ હશે, જેમાં પણ સિસ્ટમનું ટ્રફ લંબાશે, એટલે કે મુખ્ય સિસ્ટમ ગુજરાતમાં આવશે નહીં, પરંતુ સિસ્ટમનું ટ્રફ મિત્રો લંબાશે, જેના હિસાબે દરરોજ છે એ હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે. અને વરસાદની માત્રા વધુમાં વધુ છે એ 2 ઇંચ જેટલી જોવા મળશે મિત્રો. હજુ પણ ડેમ ભરે તેવો વરસાદ છે એ જુલાઈ અને ઓગસ્ટમાં જોવા નહીં મળે, પરંતુ એમ કહી શકાય કે ખેતીને લગતો મહત્ત્વનો વરસાદ છે એ વરસાદ છે જુલાઈ અને ઓગસ્ટમાં જોવા મળશે.
હવે ત્યારબાદ આપણે મિત્રો આખરી મહિના સપ્ટેમ્બરની વાત કરીશું મિત્રો. ખાસ આ વિડીયો છે સપ્ટેમ્બર મહિનાનો વિડીયો ખાસ જોવા વિનંતી. ત્યારબાદ મિત્રો આપણે સપ્ટેમ્બર મહિનાની એટલે કે ચોમાસાના આખરી મહિનાની વાત કરીશું. તો 5 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર સુધી સપ્ટેમ્બર મહિનામાં પહેલો રાઉન્ડ આવશે. 5 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર સુધીમાં એમ કહી શકાય કે આ ચોમાસાનો સારામાં સારો રાઉન્ડ આવશે મિત્રો. અને સાર્વત્રિક વરસાદને લગતો આ રાઉન્ડ હશે, જેમાં 1-2 દિવસ તારીખમાં છે ફેરફાર હશે, પરંતુ આ રાઉન્ડ આવવાની શક્યતા સારી એવી છે. કચ્છ કાતરાને આધારે ધ્યાનમાં રાખીએ તો 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં સારામાં સારો રાઉન્ડ આવશે, જેમાં ઇંચની આપણે માત્રા ગણીએ કે કેટલા ઇંચ વરસાદ પડશે તો વધુમાં વધુ 5 ઇંચ વરસાદ મિત્રો જોવા મળશે. સપ્ટેમ્બરની પહેલા રાઉન્ડની વાત કરીએ 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વધુમાં વધુ 5 ઇંચ વરસાદ જોવા મળશે. અને અમુક વિસ્તારમાં આંકડા છે એ ડબલ ડિજિટમાં પણ આવી શકે. ટૂંકમાં કહીએ તો ચોમાસાનો સારામાં સારો રાઉન્ડ ગણી શકાય કે 5 થી 10 ઇંચ વરસાદ છે એ સપ્ટેમ્બરના 5 થી 10 તારીખમાં જોવા મળશે. ત્યારબાદ બીજા રાઉન્ડની વાત કરીએ તો અહીં છે એ સમય લાગશે મિત્રો. બીજો રાઉન્ડ છે 20 સપ્ટેમ્બરથી લઈ અને 24 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે મિત્રો. બીજો રાઉન્ડ સપ્ટેમ્બરનો, જેમાં એમ કહી શકાય કે આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક જોવા નહીં મળે, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. તો 20 સપ્ટેમ્બરથી આ રાઉન્ડ શરૂ થશે, જેમાં ખાસ કરીને ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમદાવાદ, વડોદરા, દાહોદ આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં વધુ શક્યતા રહેલી છે સપ્ટેમ્બરના આ છેલ્લા રાઉન્ડની મિત્રો. જ્યારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ ઓછી શક્યતા જોવા મળશે. ત્યારબાદ મિત્રો હજુ પણ ઓક્ટોબરમાં એક રાઉન્ડ આવશે મિત્રો. 5 ઓક્ટોબરથી લઈ અને 12 ઓક્ટોબર દરમિયાન છે એક મધ્યમ પ્રકારનો, જેને એમ કહી શકાય કે ગાજવીજવાળો વરસાદનો રાઉન્ડ મિત્રો આવશે. 5 થી લઈ અને 12 ઓક્ટોબર દરમિયાન મિત્રો તારીખ ખાસ યાદ રાખજો. આ સમયગાળામાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં પણ એમ કહી શકાય કે આ વરસાદનો રાઉન્ડ છે મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો. તો આ તે મહત્ત્વની માહિતી કચ્છ અને કાતરાને આધારે હજુ પણ આપણે છે એ સિસ્ટમ ટ્રેક એટલે કે અલગ અલગ પ્રકારના વેધર હવામાન ચાર્ટના આધારે છે એ મહત્ત્વની આગાહી આપીશું 2026 ચોમાસાને લગતી. તો મિત્રો એમ કહી શકાય કે કચ્છ અને કાતરાને આધારે છે એ ગુજરાતના ચોમાસામાં છે એ 90% જેટલો વરસાદ જોવા મળશે મિત્રો. ખાસ યાદ રાખજો 90% જેટલો વરસાદ, જેમાં એમ કહી શકાય કે સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળશે. દર વખતે જોવા મળતો હોય વરસાદ એના કરતાં ઓછો વરસાદ જોવા મળશે. 90% જેટલો વરસાદ. ટૂંકમાં કહીએ તો હજુ પણ ચોમાસાના છે એ ઘણા દિવસો બાકી છે, અને વેધર આધારિત એક વિડીયો છે એ ચોમાસાને લગતો એટલે કે ચોમાસામાં કઈ તારીખે ક્યારે વરસાદ પડશે તેને લગતી વાત છે ફરીથી એક નેક્સ્ટ વિડીયોમાં કરીશું મિત્રો. અને રેગ્યુલર હવામાનની અપડેટ પણ અમે આપતા રહેશું. હાલ કોઈ માવઠું નથી, જેના હિસાબે અમે રેગ્યુલર અપડેટ આપતા નથી. ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.